મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં? તો ભાઈ રાતે આપણે 1 વાગે અહીંયા તાજ હોટલે સુઈ ગયા હતા. તો હવે ત્યાંથી જાગી ગયા છીએ. તો આપણી ગાડી અહીંયા પડી છે. તાજ હોટલ અહીંયા છે. હમણાં દેખાડું તમને. જો તાજ હોટલનું પાર્કિંગ છે આવડું. બહુ મોટું પાર્કિંગ છે. તાજ હોટલનું પાર્કિંગ છે. આપણે અહીંયા સુઈ ગયા હતા ભાઈ રાતે, બરાબર. હમણાં તમને એક નજારો મસ્તીનો દેખાડું. છોકરાઓ માટે રમવાનું ને એવું બધું છે અંદર, દેખાડું તમને, બરાબર. હાલો હમણાં જાવી ત્યાં તમને દેખાડું. એક તાજમહેલ જેવું એક મસ્તીનું બનાવેલું છે, બહુ મસ્ત છે. તો આપણે દેખાડું. આ હોટલ છે, અહીંયા છે. કેવું મસ્તીનો તાજમહેલ બનાવેલો છે, બહુ મસ્ત છે. હાલો તો ચા પીવા છે ને એક નંબર નજારો. આવું કાંક લાગે છે તાજમહેલ. તાજ હોટલ છે. આપણે અહીંયા સુઈ ગયા હતા. અહીંયા જો છે ને એક નંબર. ભાઈ આ છે મહેન્દ્રનું મોટામાં મોટી ફેક્ટરી છે. તો આ ટ્રેક્ટર પણ પડ્યું છે, બરોબર. અહીંયા મહેન્દ્રની છે ને બધા ટ્રેક્ટર બને છે. અહીંયા મોટી, બહુ મોટી કંપની છે. તો આઈટી ટ્રેક્ટર અંદર લઈ જાય બહાર. આપણે પહોંચી ગયા આપણે મહારાષ્ટ્રની બોર્ડરે. તો આ જો બોર્ડરે ટ્રાફિક જામ થઈ ગયું છે. તો ચા હોય ને ફરતી ગાડીઓ છે. બહુ ટ્રાફિક જામ થઈ ગયું ભાઈ. આ લોકો શું કરે કઈ ખબર જ નથી પડતી, પણ લાઈન જ થઈ ગઈ. લાઈન આપણે હજી ગુજરાતમાં એન્ટર નથી થતા, હજી મહારાષ્ટ્રમાં એન્ટર થયું છે. હા, એમ ન સમજતા કે આ બધા હવે ગુજરાતમાં આવી ગયા. ગુજરાત હજી વાર છે ભાઈ. આ તો હજી મહારાષ્ટ્રની અંદર એન્ટર થયું છે. તો ભાઈ પાણી જો આવે, જો કેવા પાણી આવે જો. વરસાદ બહુ પડે હો ભાઈ. અત્યારે નવદુર્ગા આપણે બાયપાસમાં રહેવી. હા, રિક્ષાવાળા ભાઈ ત્યાં કેમ નાખી દીધી કાંઈ ખબર ન પડી. લે જોયું, ત્યાં ઠેર ઉતારી દીધી. બોલ્યું રિક્ષાવાળા ભાઈ. કોને આ ખબર? અહીંયા એક બોલો ડેમ આવે છે, બહુ મસ્તીનો છે ડેમ. હે આ બાજુ આવે છે આગળ. અહીંયા આપણા ગુજરાતના ડ્રાઈવરને ખબર ન હોય તો કહી દો, આપણે આવડો નવદુર્ગાવાળો બાયપાસ રોડ ચાલુ છે, બરોબર. તો બધા અહીંથી વી આવવું, ખોટો આમ હાલવું નહીં. આમ ઘાટ બાટ ચડાવવા જાવ ને ઓલો અહીંથી હાલવું આપણે બસ જાય ને. આગળ કટ છે ત્યાંથી વાળી લેવાની. પછી આ રોડ ચાલુ છે ભાઈ. વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ હો પાછો. ફૂલ ભાઈ વરસાદ હો. આપણે બીડથી આગળ હતા અને ટાયર ફાટી ગયું છે. જો આમાં આનું અંદરનું ટાયર ફાટી ગયું છે ભાઈ. જો કેમ કરતા ફાટ્યું કોને ખબર, બરોબર. આપણે અત્યારે હવે રાજસ્થાની હોટલે આવી ગયા છીએ. હોટલ ટાયર ફાટ્યું નહીં, ત્યાંથી આપણે 2 થી 3 કિલોમીટર આગી હતી, પણ આપણે અહીંયા પહોંચી ગયા. હવે જો અહીંયા હોટલે પહોંચી ગયા. ગાડી અહીંયા રાખી લીધી છે. હવે એમાં એવું છે કે બીજી ગાડી આવે છે શેડ લઈને, એમાંથી ટાયર લઈને આમાં નાખશું ત્યારે થાય. હવે તમને ભાવનગર પકડવી પડશે ભાઈ, કેમ કે ભાવનગર પકડી પછી 2 ટાયર નાખવા છે હજી, બરોબર. તો આપણી સબ્જી આવી ગઈ છે, સેવભાજી, રોટી છે, બરોબર. હાલો હવે જમી લેવી, કેમ કે રાતના હવે 10 વાગી ગયા છે. હાલો જમી લેવી. મિત્રો રાતના 12:30 વાગી ગયા છે અને જો છોટુભાઈની ગાડી આવી ગઈ છે, બરોબર. એમાંથી ટાયર લઈ લીધું અને ચેન્જ કરી નાખ્યું, કેમ કે થોડીક ઉતાવળ હતી ને ઘરે ચેન્જ કરી નાખ્યું છે, બરોબર. એટલે કાંઈ તમને દેખાડ્યું નથી. અત્યારે વાગી ગયા છે 12:30. હવે સૂઈ જવી
સવારમાં વહેલા જાવી અહીંથી 4:30 ઘરના 4:30 ઘરના નીકળશું અહીંથી. તો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ તમને કાલે નવા વ્લોગમાં. જય હિન્દ.